સમાચાર આવી રહ્યા છે જેમાં જેલની અંદર 6 કેદી કેફી પદાર્થ પીધેલી હાલતમાં મળી આવ્યા છે। કચ્છના ગાંધીધામની ગળપાદર જેલનો આ બનાવ છે કે ગાંધીધામ પોલીસના સરપ્રાઇઝ ટ્રેકિંગમાં આ ખુલાસો થયો। જેલમાં રેડ પાડવામાં આવી અને દરમિયાન એક મોબાઈલ અને દારૂની બોટલ પણ મળી આવી છે। આ મામલે પોલીસે 6 અલગ અલગ ફરિયાદ નોંધી છે। ગાંધીધામના દ્રશ્યો સામે આવ્યા છે। જેલમાંથી મોબાઈલ અને દારૂની બોટલ મળી આવી છે। 6 જેટલા કેદી નશાની હાલતમાં મળી આવ્યા છે, જેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જેલમાંથી મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે। હાલ આ સમગ્ર મુદ્દે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જેલમાં રેડ પાડવા દરમિયાન આ તમામ વસ્તુઓ હાથે લાગી। 6 જેટલા કેદી સામે અલગ અલગ ગુના નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કચ્છના ગાંધીધામથી આ દ્રશ્યો આવી રહ્યા છે। 6 જેટલા કેદી નશાની હાલતમાં મળી આવ્યા છે। જેલમાં દારૂની મહેફિલ અને પોલીસની આ રેડ સામે આવી। જેલમાં કેદીઓની દારૂની મહેફિલ કઈ રીતે શક્ય બની, કઈ રીતે અંદર કેદીઓ સુધી મોબાઈલ ફોન અને દારૂ પહોંચ્યો, તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે હાલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। હાલ તો આજે 6 જેટલા કેદીઓ છે તેઓ વિરુદ્ધ અલગ અલગ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે 6 અલગ અલગ ફરિયાદ હાલ નોંધી છે। એક્સક્લુઝિવ આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। જ્યારે રેડ પાડવામાં આવી હતી તે દરમિયાનના આ દ્રશ્યો બતાવી રહ્યા છે। જેલમાંથી મોબાઈલ અને દારૂની બોટલો મળી આવી। 6 જેટલા કેદીઓ આ દારૂની મહેફિલ મારતા હોવાનું સામે આવ્યું અને આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છે। રેડ દરમિયાન જે તપાસ હાથ ધરવામાં આવી હતી, મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને જે કેદીઓ છે દારૂની મહેફિલ મારતા પકડાયા હતા, તો સાથે એક કેદી પાસેથી તો મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે। ત્યારે અન્ય તમામ કેદીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છે જેલની અંદરની। કચ્છના ગાંધીધામ વિસ્તારની આ તસવીરો। હાલ પોલીસ એક્શન મોડ પર આવી છે અને તાત્કાલિક ધોરણે સમગ્ર મુદ્દે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જેલમાંથી કેદીઓને દારૂની મહેફિલની આ તસવીરો ગાંધીધામથી જે સામે આવી છે, ત્યારે સૌથી મોટો આ ઘટનામાં સવાલ ઉભો થઈ રહ્યો છે। કેદીઓ પાસે મોબાઈલ ફોન, દારૂની બોટલ પહોંચી કઈ રીતે અને પોલીસની નજર હેઠળ આ કેદીઓ દારૂની મહેફિલ કઈ રીતે માણી રહ્યા હતા? જો જેલમાં જ આ પ્રકારનું વાતાવરણ હોય અને પોલીસ અહીંયા ઊંઘતી ઝડપાતી હોય તો તંત્ર અને પોલીસની કામગીરી સામે અનેક મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે। કચ્છ ગાંધીધામથી આ તસવીરો બતાવી રહ્યા છે। જેલમાં કેદીઓની દારૂની મહેફિલ સામે આવી છે, ત્યારે પોલીસની કામગીરી સામે, પેટ્રોલિંગ સામે અને સૌથી મહત્વની વાત કે એક બાજુ બહાર પોલીસ હાજર છે અને બીજી બાજુ અંદર આ કેદીઓની દારૂ મહેફિલ ચાલી રહી છે। કઈ રીતે શક્ય બની? આ કેદીઓ પાસે દારૂ કઈ રીતે પહોંચ્યો? રેડ દરમિયાન જ કેમ આખી આ ઘટના સામે આવી? કેટલા સમયથી દારૂની મહેફિલ ચાલતી હતી તેને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। સમાચાર આવી રહ્યા છે। મોજરા ગામે પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। મોજરાથી કુતિયાણાનો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। અનેક ગામ બેટમાં ફેરવાયા છે। કડચ, બગસરા, ફુલરા, હંટરપુર બેટમાં ફેરવાયા છે। ભાથરોડ, બાલાગામ પણ આખું બેટમાં ફેરવાયું છે। પોરબંદરમાં જે રીતનો આ માહોલ જોવા મળી રહ્યો છે, વધુ માહિતી મેળવીશું। અંકિત અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આખો વિસ્તાર બેટમાં ફેરવાયો તે પ્રકારની પરિસ્થિતિ, આપની પાછળ પણ જ્યાં નજર પડી રહી છે ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં તો અત્ર તત્ર સર્વત્ર જ્યાં જોઈએ ત્યાં માત્ર જળ અને માત્ર જળ જ છે તે જોવા મળી રહ્યું છે। ચોક્કસ પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોની અંદર છેલ્લી 36 કલાકથી વરસાદે વિરામ લીધો છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પોરબંદર જિલ્લાનું આ પોરબંદર તાલુકાનું જ મોચા ગામ છે ત્યાં આવી પહોંચ્યું છે। અહીંયા અનેક જે ખેતીલાયક જમીનો છે, હજારો વીઘા ખેતીલાયક જમીન છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। સાથોસાથ લોકોના ઘરની અંદર પણ પાણી ફરી વળ્યા હોવાનું છે તે સામે આવી રહ્યું છે। અહીંના જે લોકો છે આપણે તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। દાદા, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ તમારા ગામની? અમારા ગામમાં બહુ ભયંકર પરિસ્થિતિ છે। પાણી આવી જાય તો બહાર નીકળી જવું પડે। અંદાજિત કેટલા ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા અને કેટલા વીઘા જમીનની અંદર અત્યારે પણ પાણી છે? પાણી તો અટાણે આ ભેડ પાસમાં બધામાં પાણી જ છે અને જો હજી વરસાદ આવી જાય તો અમારે ત્યાં અહીં રહેવાય નહીં। આ ગામ વાસ ખાલી કરીને બહાર નીકળવું પડે। આખો વાસ જ ખાલી કરી નાખવો પડે? આખો વાસ ખાલી કરી નાખવો પડે। ચોક્કસ, તો અન્ય ગ્રામજનો પણ છે, શું કહેશો?
ખાસ કરીને તમારી પરિસ્થિતિ કયા પ્રકારની છે? દર ચોમાસે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે? પરિસ્થિતિ તો આના મેલી પરિસ્થિતિ તો આવ્યા જ રાખે વારંવાર. પછી તો અમારે તો જો આ ઘરોમાં પાણી બાણી ફસી જાય તો પછી અમારા છોકરા લઈને ઉછેરે ભાગી જાય. તે શું કરે? કાસા પાસા મકાન છે, અમારે પાસે મકાને રહેવા નથી. ખાસ કરીને આજે સ્ટેટ હાઈવે બંધ છે. મોચા ગામથી માની લ્યો કે કુતિયાણા જવું છે, બાટવા જવું છે, માણાવદર, તો અહીંયાથી જઈ શકાય એવી પરિસ્થિતિ છે ખરી? નહીં અટાણ કોઈ જાતની પરિસ્થિતિ છે ને. અટાણ હાવ રસ્તો પેક થઈ ગયેલો પડ્યો છે. ચોક્કસ. તો અનેક ગામો છે કે જે સંપર્ક વિહોણા છે. કાકા, શું કહેશો? તમારા ગામની કયા પ્રકારની પરિસ્થિતિ છે? અમારા ગામની ભયંકર પરિસ્થિતિ છે સાહેબ. ક્યાંય નીકળાય નહીં, અંદર ને અંદર ઘરમાં જ રહેવું પડે. ઘરોમાં પાણી ઘરી ગયા છે, ખાવા પીવાનું તો ખાવું છે નહીં. એ તકલીફ તો છે જ અમારે. બધા કારણ જમીન બધી ધોવાણ થઈ ગઈ છે. હજારો વીઘા જમીન ધોવાણ થઈ ગઈ છે. જમીનમાં કઈ થાય જ નહીં. આવી પરિસ્થિતિ છે સાહેબ. ખાસ કરીને ખેડ પંથકની વાત કરીએ, કેટલાક ખેડૂતો હોય છે કે જે વર્ષમાં 3 પાક લે, કેટલાક 2 પાક લે. ખેડ પંથકનો જે ખેડૂત છે એ વાવણી ક્યારે કરી શકે ને વર્ષમાં કેટલા પાક છે ખેડ પંથકનો ખેડૂત છે તે મેળવતો હોય છે? શિયાળાનો ચણાનો એક જ પાક લઈ શકે છે. શિયાળામાં જ થાય. બાકી તો આ 4 મહિને પાણી ભર્યું રહે. શિયાળામાં એક જ ચણાનો પાક લઈ શકાય. ચોક્કસ. તો જોઈ શકાય, હું દ્રશ્યો પણ બતાવી રહ્યો છું. અન્ય પણ લોકો આપણી સાથે છે. શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિ તમારા ગામની? અમારા ગામમાં તો ભયંકર પરિસ્થિતિ છે. આજ ઓછામાં ઓછા 4 દિવસ તો એક ધારો વરસાદ ચાલુ છે. આમ ઠેકાણે પાણી છે. કાલ કળશની એક બોડી એક ભાઈનું એક્સપાસ થઈ ગયું હતું. તેને અમે બોડીમાં અહીંથી એટલે પાણીમાં અમારે છે કળશ પુગાડવો પડ્યો હતો. એ હોડામાં અમારા માધોપુરના પીએસઆઈ સાહેબ શ્રી હતા, પછી એસડીઆર ની ટીમ હતી, એની સાથે લઈને અમે અહીંથી 2 કિલોમીટર લગણ અમારે હાલીને છે જવું પડ્યું હતું. ત્યાં જઈને અમે હોડીમાં 5 જણાને, એ 5 જણાને જ ખાલી લઈ જવું. 4-5 જણા તો હજી અમારે 10 જણા તો હજી અહીં રોકાણા છે. 10 જણાને અમે અહીં રહેવાની વ્યવસ્થા કરી છે. હજી અમારે પાણી ઓસર્યું નથી. આ ઓછામાં ઓછું સાથે પાણી છે. હજી આથી આગળ વધારે પાણી છે. આ પાણી છે એ કેટલા દિવસ રહેશે? કારણ કે 36 કલાકથી તો વરસાદ બંધ થઈ ગયો છે. તેમ છતાં આ પાણી ઓસરતા કેટલો સમય લાગશે? આ પાણી ઓસરતા તો અમારે ઓછામાં ઓછા 10 દિવસ લાગશે. ઓલું પાણી ઓસરતા હજી ઓછામાં ઓછા 4 દિવસ તો લાગવાના છે. આ પાણી ઓસરતા 10 દિવસ. આ રસ્તો બંધ જ રહેશે. ચોક્કસ. તો 10 દિવસ સુધી હજુ પણ આગામી આ સ્ટેટ હાઈવે છે તે બંધ રહેશે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. આપણે આગળ જવાના છે તે પ્રયત્નો કરી રહ્યા છીએ. ચોક્કસ હાલ અત્યારે મોચા ગામે ગોઠણ ડૂબ પાણી છે. અહીંના જે ખેડૂતો છે તેમનું કહેવું છે કે ચોક્કસ ચોમાસાની અંદર જે ખેડ વિસ્તાર તે પાણીની અંદર બેટની અંદર ફેરવાઈ જતો હોય છે, પરંતુ ખેડના જે ખેડૂતો છે તે માત્ર વર્ષમાં એક જ પાક લઈ શકે તેમ છે અને તે માત્ર ને માત્ર શિયાળાની અંદર કેટલાક જે ખેડૂતો છે તે ચણાનો પાક લે છે, તો કેટલાક જે ખેડૂતો છે તે ખાસ કરીને ઘઉંનો પાક લેતા હોય છે, પરંતુ મોટા ભાગના જે ખેડૂતો છે અહીંયા વધુ પ્રમાણમાં તે ચણાનો જ પાક લેતા હોય છે. ચોક્કસ અત્યારે જ્યાં જોઈએ ત્યાં પાણી જોવા મળતું હોય છે, પરંતુ ઉનાળાની અંદર પણ અહીંના લોકો છે તે પાક નથી લઈ શકતા, કારણ કે અહીંની ભૌગોલિક પરિસ્થિતિ જ એક પ્રકારની છે. હાલ અત્યારે ઝરમર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે ખેતરોના છે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે અહીંયા જ્યાં જોઈએ ત્યાં આખું જે ગામ છે તે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે. જે ખેતી લાયક જે જમીન છે, હજારો વીઘાની અંદરની આ જે જમીન દેખાઈ રહી છે, આ તમામ જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર જળ છે તે જોવા મળી રહ્યું છે અને આ સ્ટેટ હાઈવે છે તે બંધ હાલતમાં પડ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આગામી 10 દિવસ સુધી આ જ પ્રકારના હાલાત છે તે આ સ્ટેટ હાઈવેના રહેશે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. પોરબંદરના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. આ તસવીરનું નીટનું રિઝલ્ટ ઊંચું આવવા મામલે પરીક્ષાર્થીઓએ નિવેદન આપ્યું છે. આ સેન્ટર ઉપર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી અને જણાવ્યું કે પરીક્ષા દરમિયાન ખૂબ જ સ્ટ્રિક્ટ નિયમો હતા. વાલીઓએ કહ્યું કે દર વખતે આરકે યુનિવર્સિટીનું રિઝલ્ટ ઊંચું આવે છે. ગઈકાલે નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, ત્યારે રાજકોટની આરકે યુનિવર્સિટીમાં આવેલી જે એન્જિનિયરિંગ કોલેજ છે તે કેન્દ્રનું પરિણામ છે તે ઊંચું આવ્યું છે. ક્યાંક ને ક્યાંક શંકાઓ પણ ઉપજાવી રહ્યા છે. ત્યારે હાલ કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ છે, વિદ્યાર્થીઓ પણ છે આપણી સાથે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, ગઈકાલે આખું આ રિઝલ્ટ આવ્યું, તમે કઈ રીતે? આરકે યુનિવર્સિટીમાં મારી ડોટરે એક્ઝામ આપી, ઓનેસ્ટલી જ આપી છે. એક્ઝામના સેન્ટરમાં કાંઈ ગડબડી થઈ નથી અમને ખબર છે ત્યાં સુધી. બધાય બાળકો, અને આ રિઝલ્ટ આ વર્ષેનું નથી, તમે છેલ્લા 3-4 વર્ષના રિઝલ્ટ ગૂગલમાં સર્ચ કરીને જોવો કે આરકે યુનિવર્સિટી એટલે યુનિવર્સિટીનું રિઝલ્ટ નથી, આખા સૌરાષ્ટ્રનું રિઝલ્ટ છે. આખા સૌરાષ્ટ્રમાં ટેલેન્ટેડ બાળકો
ડેડિકેશનથી ભણે છે અને એનું આ રિઝલ્ટ ગયા વર્ષે હતું ને એના ગયા વર્ષે હતું. એટલે આ વર્ષે છે એ નવું નથી. ઇવન જેઈનું એટલું હાઈ આવ્યું છે રિઝલ્ટ આ આપણા સૌરાષ્ટ્રના બાળકોને. ચોક્કસથી આ જે છે યુનિવર્સિટીમાં આ જે એક્ઝામ આપનાર સ્ટુડન્ટ છે આપણે એમની સાથે વાત કરીશું. તમે એક્ઝામ આપી ત્યારે એક્ઝામનું વાતાવરણ શું હતું, ત્યાં કેટલું શું નિયમો? નિયમો તો બહુ સ્ટ્રિક્ટ જ હતા. અમને બધું બહાર જ રાખવાનું હતું. અમને કાંઈ પેન નહીં અંદરથી આપતા. અમે બધા પ્રોટોકોલ લાઈક સ્ટ્રિક્ટલી ફોલો કર્યા હતા. ઇન્વિજિલેશનમાં બહુ સ્ટ્રિક્ટ હતા એન્ડ એવું કંઈ થઈ જ ન શકે કે અમે કોપી કરી શકીએ. એટલે અમે બધાએ તો ઓનેસ્ટલી જ એક્ઝામ આપી હતી. અમે 2 વર્ષ આટલી મહેનત કરી ને હવે આટલા બધા સ્કેમ્સ આવે છે તો હવે અમે ડૉક્ટર બનવાનું કાં તો અમે મૂકી દઈએ કાં તો પછી હવે ગવર્મેન્ટને કંઈ કરવું પડે. ના હવે આવું થવું તો ન જ જોઈએ. બીકોઝ અમે 2 વર્ષ આટલી મહેનત કરી. અમે અમારું ફૂલ ટુ જેટલું હોય અમે મહેનત કરી છે તો હવે તો આવું. અહીંયા અન્ય જે છે વિદ્યાર્થીઓના આરકે યુનિવર્સિટીનું જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ અંગે શું કહેશો? આટલું હાઈએસ્ટ રિઝલ્ટ આવવાનું કારણ શું હોય? દર વખતે આવે છે, આ વખતે જ નથી આવ્યું. છેલ્લા 5 વર્ષના ડેટા જોઈ લો. એટલે જેટલા લોકો આ ભ્રામક માન્યતા ફેલાવે છે એમને મારે એક જ વિનંતી છે કે છેલ્લા 5 વર્ષના ડેટા જોઈ લો, આઈઆઈટી મદ્રાસનું એનાલિસિસ જોઈ લો કે આરકે યુનિવર્સિટીમાં રિઝલ્ટ હંમેશા સરસ આવે છે. અને આ રાજકોટનું આ જ રિઝલ્ટ નહીં, નીટનું જ નહીં પણ જે એડવાન્સ રિઝલ્ટ પણ ખૂબ સરસ આવ્યું છે. કારણ કે સૌરાષ્ટ્રનું બેટર રિપ્રેઝન્ટેશન રાજકોટમાં છે. એટલે હાજી અમને નથી લાગતી, કારણ કે અમારા બાળકોએ ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતાથી મહેનત કરીને રિઝલ્ટ લાવ્યા છે અને અમે તો ખુશ છીએ કે આટલું સરસ રિઝલ્ટ આવ્યું છે. અને બાકી તો સીસીટીવી ફૂટેજ અવેલેબલ છે. કોઈ પણને શંકાને બધું હોય તો ગવર્મેન્ટ કે જે કંઈ સંસ્થાઓ છે એ ચેક કરાવીને જોઈ શકે છે. ચોક્કસથી અહીંયા અન્ય વાલીઓ છે. બેન, ખાસ કરીને આટલું સારું રિઝલ્ટ આવવાનું કારણ શું હોઈ શકે? એમાં જે આરકે યુનિવર્સિટીનો જ પ્રશ્ન જ્યારે છે ત્યારે એમાં કહેવાનું થાય કે એમાં રાજકોટની બેસ્ટ સ્કૂલ, બેસ્ટ કોચિંગમાં જનાર વિદ્યાર્થીઓ છે એમનો નંબર ત્યાં આવ્યો હતો અને એના માટે સમાચારોની તો ગાંધીનગરથી સમાચાર આવી રહ્યા છે. કલોલમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવ્યો છે. 1.5 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 11મી જુલાઈથી આ બાળકને શંકાસ્પદ લક્ષણો હતા. 16મીએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જ્યારે ગઈકાલે મોડી રાત્રે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળકને ગાંધીનગર સિવિલમાં સારવાર અપાઈ રહી છે અને તેની તબિયત પણ સ્થિર હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના કલોલમાં પાંસર અને ધાનોટમાં શંકાસ્પદ વાયરસના લક્ષણો ધરાવતા બાળકની સારવાર ચાલુ છે અને હવે રેલવે પૂર્વમાં 1.5 માસના આ બાળક પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્ર પણ સજાગ થયું છે. ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે. જનકપુરી સોસાયટી, સુદામા પાર્ક, બાલવાટિકા સહિતના વિસ્તારો હજી સુધી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાંથી આગામી 1 થી 1.5 મહિના સુધી પાણીની આવક રહેશે. સ્થાનિકોનું અહીંયા કહેવું છે કે ઉપરવાસમાં જ્યાં સુધી વરસાદ વરસતો રહેશે ત્યાં સુધી પાણીની આવક અહીંયા થતી રહેશે. દર વર્ષે લોકોને ધસમસતા પાણીમાંથી પસાર થવું પડે છે. વેપાર ધંધાને પણ નુકસાન પહોંચે છે. બાળકોને શાળાએ મૂકવા જવા માટે પણ અગવડ ભોગવવી પડે છે. પોરબંદરમાં મેઘરાજાના વિરામ બાદ હજી સુધી મંદિરોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી. વીરવચરાજ ડાડાના મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા છે. પૂજારી મહેશ ગીરીએ જણાવ્યું છે કે 2 દિવસ પૂર્વે લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા હતા અને અહીંયા લોકોને આશરો આપવામાં આવ્યો હતો. લોકોને રહેવા તેમજ જમવાની સુવિધા પણ કરી આપવામાં આવી હતી. જ્યાં સુધી ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતી રહેશે ત્યાં સુધી મંદિરના પરિસરમાં પાણી ભરાયેલા રહેશે. મંદિર પરિસરમાં 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા દર્શનાર્થીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભક્તો મંદિરની બહારથી જ દર્શન કરીને જવા મજબૂર થયા છે. સોમનાથ મહાદેવ પર શ્રાવણ પૂર્વે મેઘરાજાનો મહાઅભિષેક જોવા મળ્યો. છેલ્લા 3 દિવસથી મેઘરાજા વિસ્તારમાં અવિરત વરસી રહ્યા છે. સોમનાથ મહાદેવનો જળાભિષેક કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે. સોમનાથમાં શિકાર, વર્ષા અને સમુદ્રનો ઘૂઘવાટ જોવા મળી રહ્યો છે. યાત્રીઓ આ નજારો જોઈને અભિભૂત થઈ રહ્યા છે.
તો ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા ફરી એકવાર મહેરબાન થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. સતત ચોથા દિવસે મેઘરાજા આ વિસ્તાર પર મહેરબાન થયા છે. ગઈકાલે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આજે ફરી એકવાર ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે. વેરાવળના નાવદરા, ઇન્દ્રોય, સોનારિયા સહિતના ગામોમાં છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. ગીર સોમનાથના હિરણ 2 ડેમના દ્રશ્યો બતાવી રહ્યા છે. પાણીના પ્રવાહમાં ઘટાડો હવે કરવામાં આવ્યો છે. પહેલા 4 દરવાજા 0.60 મીટર અને 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા હતા, જેમાં ઘટાડો કરીને હવે તમામ દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. ગીર જંગલના ઉપરવાસમાં વરસાદ વિરામ લીધો છે, ત્યારે પાણીની આવકમાં ઘટાડો થતા ડેમમાંથી પાણીનો પ્રવાહ ઓછો કરવામાં આવ્યો છે. હાલ ગીર જંગલ સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. વધુ એક વરસાદની આ તસવીર સામે આવી છે. આ વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ આ વિસ્તારમાં ખાબક્યો છે. 4 ઇંચ વરસાદ ખાબકતા વેરાવળના અનેક વિસ્તારો પાણી થયા છે. સૂત્રાપાડામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. સૂત્રાપાડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં હજી સુધી વરસાદી પાણી નથી ઓસર્યા. લીલાશાહનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સોસાયટીમાં ગોઠણ સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અંદાજે 100 થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ભરાતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આ જ સમસ્યા બનતી હોવાનો લોકોનો દાવો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ થતી હોવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ જ પરિસ્થિતિ દર ચોમાસે રજૂઆત કરીએ તો પણ કાંઈ નથી થતું. ગટરના પાણી પંપ આવે, રાતે પાણી કાઢીને હોય છે, સવારે પાછું એ હોય. કોઈ કાયમી વ્યવસ્થા તો છે જ નહીં. અને અમારે ઘરમાં પાણી કરશે ગંદુ જ પાણી. 3-4 ઇંચ વરસાદ પડે તો આખું લીલાશાનગર ભરાઈ જાય છે પાણી. છેલ્લા 25 વર્ષથી અમે આટલી રજૂઆતો કરીએ છીએ નગરપાલિકાને, પણ દર વખતે પાણીનો પંપ મૂકી જાય, થોડું પાણી કાઢે, પાણી જાય ન જાય, વળી પાછી એની સમસ્યા. જો એ ગયા આજે કાલે કાઢી લેતા પાછું એટલું ને એટલું પાણી છે. એટલે આ સમસ્યા કાયમી છે. એટલે કાયમી નિકાલ થાય એવી અમારી અંદર અરજ છે. ગીર સોમનાથથી વધુ તસવીરો આવી રહી છે. ભાલકા તીર્થમાં હજી પણ પાણી ઓસર્યા નથી. ધોધમાર વરસાદથી આ વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભાલકા તીર્થ મંદિરેથી ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. વેરાવળના અન્ય વિસ્તારોમાં પણ હજી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વેરાવળના અન્ય વિસ્તારોમાં પણ હજી પાણી ભરાવાની આજે સ્થિતિ સામે આવી છે. ગીર સોમનાથના ઘણા ભાગોમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થયો છે, પરંતુ આ પાણી હજી ઓસર્યા નથી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને વધુ હાલાકી વેઠવી પડી રહી છે. ઘોટણ ડૂબ પાણી ભરાતા ભાલકા તીર્થ મંદિર વિસ્તારની આ તસવીરો આપને બતાવી રહ્યા છે. રાજ્યના મોટી મારડ ગામ વિસ્તારમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો આ બાબતનો દાવો કરી રહ્યા છે. મોટી મારડમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચીખલિયા રોડ પરનો ચેકડેમનો જે પાળો છે તે તૂટી ગયો છે અને પાણી વહી રહ્યા છે. ખેડૂતોના ખેતરોની અંદર આ પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ રોડ ઉપર પાણી ભરાયેલા હોવાથી ખેડૂતોને પણ આવવા જવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. ચેકડેમનો પાળો તૂટતા ઘણા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. વરસાદ આફત બનીને આવી રહ્યો હોય તેવા દ્રશ્યો છે. ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. દ્વારકા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાયેલા છે. અનેક રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમ, બેંક, ટ્રાવેલ્સની ઓફિસ, સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં શિવલિંગને જળાભિષેક કરતા મેઘરાજા જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચ્યા છે. ભારે વરસાદના કારણે મંદિરમાં આ વરસાદી પાણી આવી પહોંચ્યા છે, જેનો આ વિડીયો સામે આવ્યો છે.
દ્વારકામાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને હજી પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। આજે પૂનમને લઈને દર્શનાર્થીઓનો આ વિસ્તારમાં ધસારો પણ વધુ જોવા મળશે ત્યારે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સતત વરસાદ અને દરિયામાં ભરતીના કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી આવી રહી છે ત્યારે દ્વારકા આવતી બસોને હાથીગેટ પાસે ઊભી રાખવામાં આવી રહી છે। એટલું જ નહીં, ઝડપથી પાણીનો નિકાલ થઈ શકે તેના માટે મામલતદાર અને એનડીઆરએફ સહિતની ટીમો કામે લાગેલી છે। પાણી પુરવઠા વિભાગે રાજકોટથી મોટી કેપેસિટીના પંપ મંગાવી પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે ત્યારે દ્વારકા આવતા તમામ યાત્રાળુઓને શાંતિ જાળવવા અને સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે। દ્વારકામાં જે હાથી ગેટ છે, ઇસ્કોન ગેટ છે, એની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયેલું હતું, આ ઉપરાંત દરિયામાં ભરતી હોવાને કારણે અને વરસાદ સતત ચાલુ હોવાને કારણે પાણી નિકાલમાં થોડી મુશ્કેલી આવી રહી છે। આપણે જે એસટી બસો આવી રહી છે તે હાથી ગેટ પાસે ઊભી રાખીએ છીએ। આપણો એવો પ્રયત્ન છે કે પાણી જે રોડ પર કે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલું છે ત્યાંથી તાત્કાલિક ધોરણે તેનો નિકાલ થાય। નદી પાણીથી પારાવાર હાલાકી જોવા મળી રહી છે। મીઠાપુરમાં સૂરજ કરાડીમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી અને મુખ્ય માર્ગ અને ઘરો હજી પણ પાણીમાં ગરકાવ છે। પાણી ભરાયેલા હોવાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા હાલાકી પડી રહી છે। સ્થાનિકોના મતે ખાસ કરીને કેટલાય દિવસોથી તેઓને જમવાનું મળી શક્યું નથી તો કેટલાક ફક્ત મમરા ખાઈને ગુજરાન ચલાવી રહ્યા છે। પાણી ભરાયેલા હોવાથી કેટલાક લોકોને શરીરમાં ખંજવાળ પણ આવતી હોવાની ફરિયાદો આવી રહી છે। આ સ્થિતિમાં કોઈ તંત્ર તરફથી હજી સુધી આ વિસ્તારમાં આવ્યો ન હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। દ્વારકામાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે ને હું સીધા દ્રશ્ય મીઠાપુરના જે બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, મીઠાપુરનો સૂરજ કરાડી વિસ્તાર છે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે। ગઈકાલે બપોરથી જ વરસાદે વિરામ લીધો છે તેમ છતાં આ વિસ્તાર જે છે હજુ પણ પાણીથી લબાલબ છે અને પાણી ભરાયેલા છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા એના કારણે એના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કેટલાક લોકો છે આપણી સાથે, તેઓ પાસેથી પણ જાણીશું કેવી તકલીફ પડી રહી છે। આ સુતા નથી 2 દિવસ એમને ખાટલા ઉપર અલગ બધું જળે કેવી તકલીફ પડી રહી? આ તકલીફ આમ મમરા ખાઈને મજા કરીએ છીએ, બાકી મજા કઈ નથી। વરસાદનું પાણી તો ભરાઈ ગયું, અમારા ઉદ્યોગમાં અટકલોજી પાણી છે તો ખ્યાલ પડે તમને ખરેખર કેવી તકલીફ પડે છે। સનાલ પાણી ક્યાં જવું એટલે પાણી બધે। તો આ સ્થિતિ જે છે તે અત્યારે અહીંયા સૂરજ કરાડી વિસ્તાર છે જે મીઠાપુરનો અને ત્યાં આ પ્રકારની તકલીફનો સામનો જે લોકો કરી રહ્યા છે। જે પાણીમાં જે તેમના વ્હીકલ જે બંધ પડી જાય તો તે વ્હીકલને ધક્કા મારીને લઈ જવાની ફરજ પડી રહી છે। એટલે આ મુશ્કેલીનો સામનો અહીંયા દ્વારકાના મીઠાપુર જે છે ત્યાં પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા। દ્વારકામાં વરસાદે વિરામ તો લઈ લીધો પરંતુ પાણી હજી સુધી ઓસર્યા નથી। દ્વારકાના મીઠાપુરમાં હજી પણ પાણી ઓસર્યા નથી। રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે લોકોના અડધા વાહન આ પાણીમાં ડૂબી ગયા છે। કમર સુધીના પાણી આ વિસ્તારોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે। કલ્યાણપુર તાલુકાના જામગઢડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। જામગઢકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। મેઘરાજા સતત આ વિસ્તારમાં વરસી રહ્યા છે ત્યારે મગફળી સહિતના પાકો માટે હવે આ વધુ વરસાદ આફત બનીને આવી શકે તેમ છે। જૂનાગઢના માણાવદરના ઘેડ તેમજ રિવરફ્રન્ટનો આકાશી આ નજારો સામે આવ્યો છે। ઘેડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। 4 દિવસ બાદ પણ ઘેડમાં જળબંબાકારની આ પરિસ્થિતિ સામે આવી છે। ખેતરોમાં પણ પાણી ભરાયા છે। ભારે વરસાદથી હજારો એકર જમીનનું ધોવાણ થયું છે। જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। જૂનાગઢના આકાશી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગઢ પંથકમાં જે ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઘણા ખેડૂતોના ખેતરોની અંદર પણ તળાવ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। સ્થળ ત્યાં જળની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે।